નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમડ ગામે ધોળા દિવસે ઘરના આંગણે અજાણ્યા શખ્સ દ્વારા એક યુવાનને છરીના ઘા ઝીકીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું। રાજકોટમાં 44 ડિગ્રીમાં સ્વાઇન ફ્લૂનો કહેર, વધુ 2 ના મોત, 2017માં 12 ના મોત। રાજ્ય સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવ યથાવત છે, ત્યારે 2017ના ઉનાળાના પ્રારંભમાં જ ડભોઈ પંથકમાં 46 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમડ ગામે ધોળા દિવસે ઘરના આંગણે અજાણ્યા શખ્સ દ્વારા એક યુવાનને છરીના ઘા ઝીકીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું। જ્યારે રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઇમની સંખ્યા વધતી જતી હોય તેમ લાગી રહ્યું છે અને આવી હત્યા જેવી બાબતોને અંજામ આપવા કોઈ અસામાજિક તત્વ અચકાતા નથી અને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કુંડલા ગામે આશરે 3 માસ પહેલા હત્યા થઈ હોવાનું બહાર આવેલ તો તારીખ 13/4/2017ના રોજ વળી ફરી પાછું ચુડા તાલુકાના કરમડ ગામે હત્યા થઈ હોવાનું બહાર આવેલ, જેમાં કરમડ ગામના જ યુવાન નાનજીભાઈ ધનજીભાઈ મેણિયા આશરે ઉંમર વર્ષ 25, જેઓ પોતાના ઘરે બપોરના સમયે એકલો ઘરે આરામ કરતા હોય અને જૂની અદાવતને ધ્યાને રાખીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધોળા દિવસે ઘરે આવીને ગરદનના ભાગે, છાતીના ભાગે અને કમરના પડખાના ભાગે છરીના ઘા ઝીકીને ધોળા દિવસે ઢીમ ઢાળી દેવામાં આવેલ અને ફરાર થઈ ગયેલ। તો આ બાતમીની જાણ મરનારા કાકાના દીકરા મુન્નાભાઈ અમરસિંહભાઈને જાણ થતાં તેઓ તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, પણ ડોક્ટર દ્વારા નાનજીભાઈને મૃત જાહેર કરવામાં આવેલ તેમજ અને આ બાબતે ચુડા પોલીસે જાણ કરવામાં આવી હતી। આ બાબતને ધ્યાનમાં લઈને ચુડા પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। હું આ ઘીરે હતો તો મને સમાચાર મળ્યા કે તારા ભાઈને માર્યો છે, તો તું આવી જા કે એટલે શું માર્યું છે? શરીરના ઘા માર્યા। છરીના ઘામાં તમે ત્યારે હાજર હતા કે નતા? ના, હું નતો આજે। અને ભાઈ તમે ક્યાં પહોંચ્યા એમના ઘરે? ઘીરે અહીંયા પહોંચ્યા હું। અને મારનારનું નામ ખબર છે? હા, જયદીપભાઈ ઘનશ્યામભાઈ સોલંકી। આજ રોજ અમને પોલીસ સ્ટેશને લીંબડી હોસ્પિટલથી ફોન આવેલો કે આ રીતના નાનજીભાઈ છે, તેની લાશ અહીંયા છે અને તેનું ખૂન કરી નાખવામાં આવેલું છે। એટલે અમે અહીં આવી અને તપાસ કરતા નાનજીભાઈ ધનજીભાઈ મેણિયા કરીને છે કોળી, એનું છરી વડે જયદીપસિંહ ઘનશ્યામસિંહ સોલંકીએ ખૂન કરેલું છે છરી મારીને। અને હાલે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે કે કંઈક આરોપી છે એની બેન સાથે કોઈ પ્રેમ સંબંધ હોય એની શંકાના આધારે આ છરી વડે આવી રીતના મૃત્યુ નિપજ્યું છે। હાલે આરોપીની તપાસ ચાલુ છે અને અમારી તપાસ પણ ચાલુ છે। અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે, એબીજી ન્યૂઝ લીંબડી। દરેક શાળામાં ફી અંગે બોર્ડ મુકાવો, 20% સંચાલકો 2017-18ની ફી ઉઘરાવે છે તે તાકીદે બંધ કરાવો। રાજકોટ શહેર જિલ્લા વાલી મંડળે મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફી નિર્ધારણ અંગે યોગ્ય કરવા વિનંતી કરી છે। વાલીઓએ માંગણીમાં વિધેયકમાં ફી નિર્ધારણ અંગેના સ્પષ્ટ રીતે દેખાય
તે રીતે વાલીઓએ અને વિદ્યાર્થીઓ માટે દરેક શાળામાં બોર્ડ મૂકવામાં આવે. કાયદામાં જોગવાઈ પ્રમાણે માસિક ફી લેવાની વાત છે, પરંતુ કોઈ પણ સંચાલક વાલીઓએ અને વિદ્યાર્થીઓ ઉપર દબાણ કરી 6 માસિક કે વાર્ષિક ફી ઉઘરાવે તો તેની સામે આકરા પગલાં લેવા સરકાર તૈયાર છે. શિક્ષણ મંત્રીએ ઉત્સાહમાં આવી ત્રિમાસિક ફી લઈ શકે તેવો નિર્દેશ આપેલ તો તેનો અમો વિરોધ કરીએ છીએ. વાલીઓએ અને વિદ્યાર્થીઓ પૂરેપૂરી ફી ભરવા શક્તિમાન હોય તો પણ ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી માસિક ફી જ લેવી જોઈએ. ફી નિર્ધારણ માટે વિધેયકમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે સરકારે જે ફીનું ધોરણ બાંધેલ છે તેમાં 80 થી 90% સંચાલકો તેનાથી નીચે ફી લે છે અને 10 થી 20% સંચાલકો ખૂબ જ ઊંચી ફી લે છે. મારું નામ હિંમતભાઈ એમ લાબડિયા, હું પ્રમુખ છું. ઘણા છેલ્લા એક દાયકાથી અમે ફી નિર્ધારણ કમિટી રચવા માટે સરકારને આવેદન આપીને રૂબરૂ મળીને ઘણી રજૂઆત કરી. ગઈકાલે રાજ્યપાલે છેલ્લે સહી કરી અને આ કાયદો અમલમાં આવ્યો છે, પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલવાળા આ કાયદાનું પાલન કરશે કે નહીં એના માટે અમારે મનમાં બહુ શંકા છે. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, એમાં માગણી કરી છે કે તાત્કાલિક આ સખતમાં સખત રીતે આ કાયદાનો અમલ થવો જોઈએ અને વાલીઓ અને વિદ્યાર્થીઓ વાંચી શકે એવા જાહેરમાં બોર્ડ મૂકવા જોઈએ. અને ડીઓ પાટનગર કક્ષાનું શહેર છે, સૌરાષ્ટ્રનું પાટનગર, અહીંયા ડીઓની જગ્યા ખાલી છે, તો તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ડીઓની નિમણૂક થવી જોઈએ એવી અમારી કડક ભાષામાં માગણી છે અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. અને 30 તારીખ સુધીનું અમે અલ્ટિમેટ આપ્યું છે. ત્યાં સુધીમાં જો રિઝલ્ટ નહીં આવે તો ગાંધીજીની રાહે અમે પગલાં લઈશું. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ, રાજકોટ. કંડલા મહાબંદર ખાતે 2795 કાર સાથેનું જહાજ આવી પહોંચ્યું છે, જેમાં 2265 કારો આયાત અને 530 જેટલી કારો નિકાસ કરવામાં આવી હતી. મહાબંદર કંડલા ખાતે 2775 કાર સાથેનું જહાજ આવી પહોંચ્યું છે. ચેન્નઈથી ફોર્ડ, હુન્ડાઈ સહિતની વિવિધ કંપનીની ગાડી સાથેનું જહાજ કંડલા આવતા શિપિંગ ઉદ્યોગમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. એમવી ડ્રેસન નામના આ જહાજમાંથી 2265 કારો આયાત માટે અને 530 કારો નિકાસ માટે મોકલવામાં આવી હતી. કંડલા બંદરની જેટી નંબર 1 ખાતે આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવતા આયાત નિકાસ કારોમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. કંડલા પોર્ટ પ્રયાસ દ્વારા સમગ્ર હેન્ડલિંગ વ્યવસ્થિત રૂપે થાય તે માટે તકેદારી રાખવામાં આવી હતી. ये रोरो वेसल है, इसको बोलते हैं रोल ऑन रोल ऑफ, है ना, रोल ऑन रोल ऑफ, राइट. जो व्हील्ड कार्गो लेता है, ये वो यूनिक इनिशिएटिव है जिससे अपना नेशनल हाईवे का डिकंजेशन हो जाएगा. तो वी कैरी अबाउट 4000 कार्स फ्रॉम चेन्नई टू कांडला, और इससे ये होता है कि ये दरिया से आती है गाड़ियाँ, तो पकड़ लो, पोल्यूशन कम होता है, एक्सीडेंट्स कम होते हैं, सेफ्टी है, प्लस ये कॉस्ट इफेक्टिव भी है बहुत है. ये देखिए दरिया की जो कॉस्ट है ट्रांसपोर्टेशन की, वो 30 पैसे पर किलोमीटर पर कार है, पर टन है. वैसे बाय रोड आता है तो 2 रुपीज़ के ऊपर लगता है उसको. तो कांडला में टोटल कितनी कार का मूवमेंट है यहाँ पे इसका? यहाँ पे अभी आज तक हमने 8 वॉयज कर रहे हैं, ये 8th वॉयज है, और अभी तक हम लोग 15,000 कार लेके आए हैं यहाँ पे. तो अभी इस बार जो लाए हैं वो 2300 कार्स लाए हैं. ये हुंडई की कार्स है, निसान की कार है, फोर्ड की कार है, डाउन साउथ जो साउथ के OEM है मैन्युफैक्चरर्स, उनकी गाड़ी यहाँ पे लेके आते हैं. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ, કંડલા. મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુએ દેહત્યાગની ભવિષ્યવાણી કરતા સમગ્ર જિલ્લામાં ઉત્સુકતા સાથે ઉત્તેજના છવાઈ જવા પામી. કચ્છના મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુએ દેહત્યાગની આગમવાણી કરતા સમગ્ર જિલ્લા ઉપરાંત શ્રદ્ધાળુઓમાં ઉત્સુકતા સાથે ઉત્તેજના છવાઈ જવા પામી છે. મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ ગણાતા વેલજીભાઈ મતિયાએ જણાવ્યું હતું કે તેમને સ્વપ્નમાં સમાજના ઈષ્ટદેવ આવી આગામી 15 એપ્રિલના એજ અંજાર તાલુકાના ખંભરા ગામે
દેહ ત્યાગ કરશે તેવી આગમવાણી કરી હતી. તેમની આ વાતથી સમાજના શ્રદ્ધાળુઓમાં ઉત્તેજના છવાઈ ગઈ છે. જો કે દેહ ત્યાગની આ ભવિષ્યવાણીથી હાલમાં સરકારી તંત્ર ઉપરાંત વિવિધ અગ્રણીઓમાં મતમતાતેર જોવા મળી રહી છે. મારને કે દાદા કીધું છે કે ચોથના તમે દેવ થઈ જવાના, એટલો મને કીધો. ટાઈમ ટેબલ આપ્યો નથી મને કે આ ટાઈમ હરોબર, આ ટાઈમ તને નહીં, એ ટાઈમ નથી આપ્યો મને. ચોથના રાતના ક્યારે દેવ થઈ જવાનો એ મને ખબર નથી. દાદા કરશે એ ખરી, બાકી દાદા કરશે એ ખરી, બાકી મારો કાંઈ નથી ગજો. દાદા ઘોડસરવાળો કરશે ને એ ખરી મને, બસ બીજું કંઈ નથી જાણવું. દાદા ઘોડસરવાળા કી જય. બસ અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ. ઉપલેટા શહેરના જાહેર રાજમાર્ગ પર આવેલા શાક માર્કેટ સામે એક ગાય ઉપર ઘાતકી શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ગૌ ભક્તોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. આજથી 3 દિવસ પહેલા ઉપલેટાના જાહેર રાજમાર્ગ પર આવેલ શાક માર્કેટ સામે એક ગાય ત્યાં ઊભેલી ત્યારે કોઈ ઘાતકી શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ગૌશાળાને જાણ કરતા તેઓ એનિમલ એમ્બ્યુલન્સમાં આવીને વધુ સારવાર અર્થે ગૌશાળાએ લઈ જવામાં આવી હતી. અવારનવાર બનતા આવા બનાવો બદલ એક પગપાળા રેલીનું સૂત્રોચ્ચાર સાથે આયોજન કરવામાં આવેલ, જે બસ સ્ટેશન ચોકથી શરૂ થઈ રાજમાર્ગ, બાવલા ચોક, ગાંધી ચોક, ભાદર ચોકને મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી ત્યારબાદ પગપાળા પોલીસ સ્ટેશન જઈ પીઆઈ સાહેબને આવેદનપત્ર આપેલ. ત્યારે બંને અધિકારીઓએ યોગ્ય તપાસ હાથ ધરવાની બાહેધરી આપી હતી. આ રેલીને સફળ બનાવવા ગૌરક્ષા પ્રમુખ મેહુલ ચાંદ્રવાડિયા, મયુર સોલંકી, અશોક માકડિયા, જીતુ સુવા, કનુભાઈ સુવા, કારાભાઈ સુવા, જયેશ ત્રિવેદી, વિક્રમ સોલંકી, પાર્થ ચાંદ્રવાડિયા, કિશન સાંજવા, જિગ્નેશ ડેર, મહાવીરસિંહ, શૈલેષ સુવા, ભાવિન ચાંદ્રવાડિયાએ જહેમત ઉઠાવી હતી. સાથે 80 થી 85 જેટલા ગૌભક્તો રોષભેર જોડાયા હતા. તો આવા ગુનામાં આ લોકોને સંડોવવામાં આવે અને આવી કલમ આમાં લેવામાં આવે અને ભવિષ્યમાં ક્યારેય પણ ઉપલેટામાં આવો બનાવ ના બને એના માટેથી અમે એક ખાસ ચીમકી પણ આપીએ છીએ કે જો આનો બુધવાર સુધીમાં કાંઈ પણ નિકાલ ના આવ્યો તો અમે તમામ ગામના આગેવાનો, ગૌરક્ષકો અને ગૌસેવકો ગામ બંધ કરી અને અમારો વિરોધ પ્રદર્શન કરશું અને તમામ જ્ઞાતિઓને, તમામ વેપારીઓને હારે રાખીને અમે ગામ સ્વેચ્છાએ બંધ કરાવશું અને ગુજરાત સરકાર સુધી એનો પડઘો પહોંચાડશું. અને જો એના વિરુદ્ધમાં કાયદેસરની હજી પણ કાર્યવાહી ના કરવામાં આવી તો અમે દિલ્હી સુધી જવા તૈયાર છીએ. તો માટે એક ગામના એક દુઃખદ બનાવને અમે ખૂબ ગંભીરતાથી જોઈ રહ્યા છીએ કે જો આ ગામમાં આવી રીતે જો આવું બનવા માંડશે તો ભવિષ્યમાં ગૌવંશનો નાશ થશે. અહેવાલ કાનાભાઈ સુવા સાથે એબીજી ન્યૂઝ ઉપલેટા. લાયન્સે સેલિબ્રેટ કર્યો સ્મિથનો બર્થડે, સાથીઓએ લગાવી કેક. રાજકોટ ગુજરાત લાયન્સ પોતાના 2 મેચ હારી ચૂક્યું છે, ત્યારે પુણે સામેની મેચને લઈને ઉત્સાહિત છે. મેચની તૈયારીના ભાગરૂપે રોજ પરસેવો પાડે છે. ગઈકાલે ટીમમાં સમાવેશ વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડ ડ્વેન સ્મિથનો બર્થડે હતો, જેને લઈને શહેરમાં આવેલી રિજન્સી લગુન ખાતે લાયન્સના સાથી ખેલાડીઓએ તેના જન્મદિવસની ઉજવણી કરી હતી. સ્મિથે કેક કાપીને પોતે ખાધી હતી. ત્યારબાદ ત્યાંથી મોહમ્મદ કૈફ સાથે વાતચીત કરવા લાગ્યો હતો. તે દરમિયાન સબત જકાતીએ તેના ચહેરા પર કેક લગાવી દીધી હતી. ગુજરાત લાયન્સ IPL સિઝન 10ની બંને પ્રારંભિક મેચ હારી ગઈ હતી. મેચમાં ડ્વેન બ્રેવો અને રવિન્દ્ર જાડેજાની ખોટ વર્તાઈ હતી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ટીમની ચિંતાનો અંત આવ્યો હતો અને રવિન્દ્ર જાડેજાની ટીમ સાથે મંગળવારે જોડાયો હતો. ટીમ સાથે જોડાતા તેને ગળે લગાડીને કોચ સહિત ટીમ મેમ્બરો વેલકમ કર્યું હતું.
અહેવાલ નરેન્દ્ર પેઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે સમાચારો જોઈએ વિગતવાર. બાટવા પોલીસે બાતમીના આધારે પાઝોદ 3 રસ્તા પરથી 26 પેટી વિદેશી દારૂ સહિત કુલ 2,25,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. જૂનાગઢના બાટવા બાયપાસ પાઝોદ 3 રસ્તા ઉપર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક અલ્ટો કાર આવતા તેની તપાસ કરતા તેમાંથી 26 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. 312 નંગ વિદેશી દારૂની બોટલ 94,000 ને એક કાર રૂપિયા 1,30,000 સહિત કુલ 2,25,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અમો તથા સ્ટાફના માણસો સાથે પાજોદ ચોકડી પાસે બાટવા રોડ પાજોદ ચોકડી પાસે અમો તથા સ્ટાફે પૂર્વ બાતમી આધારે કુલ 26 નંગ પેટી અલ્ટ્રો કાર સાથે એક ઇસમને પકડી પાડેલ છે તથા 2,24,700 નો મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો રજીસ્ટર બાટવા મુકામે કરેલ છે. અહેવાલ એબીજી ન્યૂઝ બાટવા. ભાવના માલધારીઓના પ્રશ્નોને લઈને સંગઠન દ્વારા બાઇક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા આજે વાવથી બાઇક યાત્રાનું થરાદ માલધારીઓ દ્વારા ભાવભર્યું સન્માન કરાવ્યું. તેમાં થરાદ તાલુકાના માલધારી સમાજના અગ્રણીઓમાં ઠાકરસિંહભાઈ, લક્ષ્મણભાઈ, નરસિંહભાઈ અને રાજુભાઈએ તમામ યુવકો આ બાઇક યાત્રાને ઉમળકાભેર સ્વાગત કરી તેમને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. ગામના ગૌચરની માપણી થાય અને ગૌચરનો કબજો માલધારીઓને સોંપવામાં આવે. સરકારી હક મુજબ 100 પશુઓએ 40 એકર ગૌચર ગ્રામ્ય વિસ્તારના ગામના વડા નિયમ બંધ કરવાની કાર્યવાહી ઝડપી થાય તેનું માળખું ગોઠવવા માલધારીઓને ખેડૂત ખાતેદાર તરીકેનો હક મળે અને તે માટે માલધારી તરીકેનો દાખલો મળે. સૌરાષ્ટ્રના 54ના કાયદા મુજબ પરિવાર દીઠ 20 એકર માટેની માલધારીઓને જમીન કાર્યવાહી ગૌચર વિકાસ નિબર 2015 ને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે. શહેરમાં રહેતા માલધારીઓના પશુઓને પકડવાના બંધ થાય અને માલધારી પાસે લેવાતો પશુઓના દંડ સંપૂર્ણ બંધ થાય. ગૌપાલક વિકાસ નિયમમાં 1,000 કરોડનું બજેટ ફાળવવામાં આવે. દૂધના ભાવમાં ગુજરાત સરકાર રાજસ્થાન અને કર્ણાટક સરકારની જેમ ટેકોનો ભાવ જાહેર કરે અને ખાણદાણના ભાવમાં ઘટાડો કરે. પશુ રાખનાર માલધારી ગૌરક્ષક તરીકેનું ઓળખપત્ર આપવામાં આવે. ગૌ હત્યાના કાયદાની જોગવાઈ મુજબ અને પશુને હેરાફેરી પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવે. પશુ રાખતા માલધારીઓ અને માલધારીઓ તરીકેનું ઓળખપત્ર આપવામાં આવે જેથી કરીને તેમની આજીવિકા અને પશુની હેરાફેરી કરવી સરળ અને વિશેષ આજીવિકા સાથે જીવન જીવતા માલધારીઓને આર્થિક અને શૈક્ષણિક અનામત મળે. 2017 વિધાનસભાની ચૂંટણીઓના દરેક પક્ષ ચૂંટણી ઢંઢેરામાં માલધારીઓના પ્રશ્નો હતા. દરેક પક્ષ માલધારીઓને વિધાનસભાની 10 ઉમેદવારોને ટિકિટ આપો. તમામ માગણીઓના અમારા સ્વમાન આજીવિકાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. અમારા સ્વમાન આજીવિકા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને તે પૂર્ણ ન થાય તો માલધારીઓનું ચરિત્ર જોયમાશે. તો આ અમારી માલધારીઓની આ માંગણીઓ છે તે તાત્કાલિક ઉપરોક્ત પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવે. જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં થાય તો માલધારી વિકાસ સંગઠન પોતાના પશુઓ સાથે દરેક વિસ્તારમાં રોડ ઉપર આવશે અને ગાંધીનગરમાં ઘેરો નાખશે. હું દિનેશ રબારી, માલધારી વિકાસ સંગઠન કન્વીનર ગુજરાત અને ગોપાલ સેના તથા માલધારી સમાજ બનાસકાંઠા દ્વારા આજે વાવથી પાલનપુર સુધી લગભગ 6 જેટલી સભાઓ કરીને આ રેલી કલેક્ટર કચેરી પાલનપુર પહોંચશે. મહત્વની 10 માંગણીઓ સાથે નીકળી રહ્યા છે. ગુજરાતમાં બીજી રેલી છે દ્વારકાથી ગાંધીનગર સુધી 1200 કિલોમીટર રેલી કરી અત્યારે 150 કિલોમીટર અમે જઈ રહ્યા છે. મહત્વની જે માંગણી છે 1961ના GR પ્રમાણે
માલધારીઓને ગૌચરનો કબજો આપવો જોઈએ. એ 89% ગૌચર જે દબાણમાં છે એ તાત્કાલિક ખુલ્લું કરીને કબજો માલધારીઓને આપી અમારી માંગણી છે. વાડાઓનો વારંવાર ઠરાવ પસાર કરીને આ સરકાર ઉલ્લુ બનાવવાનો જે ધંધો કરે છે બંધ કરીને વાડાઓ જેટલાને કબજામાં છે, હું નથી કહેતો કે જેના ઠરાવ થયેલા છે એના મુજબ ચોપડે ચડેલા છે, પણ જેના કબજામાં છે એના નામે કરે એવી એક માંગણી છે. ગોપાલક વિકાસ બોર્ડનું બજેટ 100 કરોડ રૂપિયા, જ્યારે ખેડૂતો માટે બજેટ છે 1200 કરોડ રૂપિયા એમને ફાળવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે ગોપાલક વિકાસ બોર્ડમાં 1000 કરોડનું બજેટ ફળવાય. છેલ્લી માંગણી, આ રાજ્યમાં અમે 10% છીએ, મતલબ 60 લાખ લોકો છે. ખાલી હું રબારી ભરવાની વાત કરું છું. એની સંખ્યાના પ્રમાણે 18 ટિકિટના દાવેદાર છીએ. અમે કોઈ પણ આમાં તો ઉભા રહેવાના દાવેદાર નથી આપતી વિધાનસભામાં, પણ અમે ઈચ્છીએ કે અમારા સમાજના દરેક લોકો છે અને 10-10 ટિકિટો બંને પક્ષ આપે. જો નહીં આપે તો અમે અમારો રંગ આ વખતે બતાવી દઈશું એ લોકોને. એબીજી ન્યૂઝ બનાસકાંઠા. સમગ્ર દેશમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ત્યારે જોઈએ રાજ્યના કેટલાક શહેરોની ભવ્ય ઉજવણી. સમસ્ત દલિત સમાજ કચ્છ દ્વારા બાબા સાહેબના જન્મદિનની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામ બાબા સાહેબના સન્માનમાં 126 કેક કપાઈ હતી અને અગ્રણીઓના હસ્તે કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. શહેરના રોટરી હોલ ખાતે આ કાર્યક્રમમાં સમાજના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે 126 બાળકોને નોટબુક અને સ્કૂલ બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ. 14મી એપ્રિલના રોજ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં સમગ્ર દલિત સમાજ દ્વારા તલાલા હાડીવાસથી ટાવર ચોક તેમજ સંજયનગરથી ટાવર ચોક સુધી 2 ભવ્ય રથયાત્રા નીકળેલ હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજ જોડાયો હતો. આ તકે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જસાભાઈ બારડ, રાજ્યસભાના સાંસદ યુનીભાઈ ગોહેલ, નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોંફડી, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન કસુકિયા સહિત બહોળી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ટાવર ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વંદના કરેલ હતી. આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરે જે આ દેશ માટે જે બંધારણ બનાવ્યું છે અને આ બંધારણ દ્વારા જે આ દેશનું લોકશાહીમાં વિશ્વની અંદર જે ઊંચી આબરૂ ભારત દેશની લોકશાહી વખણાય છે, એના મુખ્ય કોઈ વ્યક્તિ હોય તો ડોક્ટર ભીમરાવ આંબેડકર છે. આજે સૂત્રાપાડા મુકામે હું મારું વતનને ત્યાં પણ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ને ફૂલહાર કરી કોટથી વિશાળ ત્યાં પણ સભા હતી અને અહીંયા પણ આ મત વિસ્તારના વેરાવળ સોમનાથ ભગવાન આપ જે દલિત ભાઈઓ અને સમરસતાથી સૌનો સાથ સૌના વિકાસ સાથે દેશના બંધારણના ઘડવૈયા ને આજે શ્રદ્ધાંજલિ રૂપે આપણે વંદન કરીએ છીએ. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ. જામનગરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 126મી જન્મ જયંતિ નિમિત્તે લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અહીં જામનગરમાં લાલ બંગલા ખાતે ડોક્ટર આંબેડકર શ્રીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અલગ અલગ ગ્રુપ મંડળ અને પક્ષો દ્વારા ડોક્ટર સાહેબની જયંતિ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી. જામનગરથી કેમેરામેન અમન સોઢા સાથે પિનાકીતી ભટ્ટ, એબીજી ન્યૂઝ જામનગર. આધોઈ સેક્ટર 6 થી દલિતોના આગેવાનો દ્વારા રેલીને સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું. સેક્ટર 6 થી વાઘેલાવાસ, આધોઈ મેઇન બજાર, સાહુનગરના
પ્રવેશદ્વારથી સેક્ટર 6 માં પરત ફરી હતી. ત્યારબાદ પ્રાથમિક શાળા, કન્યા શાળા, માધ્યમિક શાળા, જૂના ગામતળ પ્રાથમિક શાળા, વણાટનગર પ્રાથમિક શાળા તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર પાસ થયેલ બાળકોને ઇનામ રૂપે પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારબાદ દલિતોના મસીહા ડોક્ટર ભીમરાય આંબેડકર સાહેબની વિચારધારા એક્શન ગ્રુપના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ. આજ રોજ ભચાઉ મધ્યે ભચાઉ શહેર તથા ભચાઉ તાલુકા દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં દલિત સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. આ શોભાયાત્રા ભચાઉ મધ્યે આવેલ ત્રિકમ સાહેબની જગ્યાથી નીકળી ભચાઉ શહેર આંબેડકર સર્કલ સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું. અહેવાલ દિનેશ કાંટીજા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ. કોટડા સાંગાણીના રાજપરાની ચંદ્રસિંહજીની સ્કૂલમાં ગૃહપતિનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ગૃહપતિને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. કોટડા સાંગાણીના રાજપરાની ચંદ્રસિંહજી સ્કૂલમાં મુકેશભાઈ મેવાડાનો વિદાય સમારંભ યોજાયો હતો. મુકેશભાઈ મેવાડાએ ચંદ્રસિંહજી સ્કૂલ સંચાલિત ગુરુ મહારાજ નરસંગદાસજી ગુરુકુળ છાત્રાલયમાં 9 વર્ષ સુધી ગૃહપતિ તરીકે સેવા આપી હતી. તેઓએ સારી રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવી શકતા હોય તેઓએ એક શિક્ષકની ભૂમિકા પણ તેમના કાર્યકાળ દરમિયાન ભજવી હતી. તેમને સરકારી નોકરી મળતા તેઓએ ગૃહપતિ તરીકેનું પદ છોડવું પડ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી એનડી જાડેજા, આચાર્ય જ્યોત્સનાબેન લુણાગરિયા સહિતના શિક્ષક સ્ટાફે ગૃહપતિનું સન્માન કરી વિદાય આપી હતી. અહેવાલ ભાવિક બેરિયા સાથે કલ્પેશ જાદવ, એબીજી ન્યૂઝ કોટડા સાંગાણી. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમડ ગામે ધોળા દિવસે ઘરના આંગણે અજાણ્યા શખ્સ દ્વારા એક યુવાનને છરીના ઘા ઝીકીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. રાજકોટમાં 44 ડિગ્રીમાં સ્વાઇન ફ્લૂનો કહેર, વધુ 2ના મોત. 2017માં 12ના મોત. રાજ્ય સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવ યથાવત છે, ત્યારે 2017ના ઉનાળાના પ્રારંભમાં જ ડભોઈ પંથકમાં 46 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમયે, આજ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.